હા તો હાસીને રોવા મળી આમ તો હોય હારી આમ તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોત કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10 અને હું ટિફિન બનાવીને થોડીક લાંબી થઈ હતી અને અત્યારે મારે સવારમાં જ ઇન્જેક્શન દેવડાવવા જવાનું છે. તો ચલો આપણે જઈએ, થોડી ચા પી લઈએ, નાસ્તો કરવાનું બાકી છે. હે રામ, ગટ્ટુ જાગી ગઈ છે અને હરી તો સાઈડ ઉપર જતા રહ્યા. તો ચલો આપણે ઊભા થઈએ, ચા પણ પી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી આપણે જઈએ ઇન્જેક્શન દેવડાવીએ સવારમાં. તો મેં નાસ્તો કરી લીધો છે ફટાફટ, કેમ કે આજે હાફ ડે તે ક્લિનિક છે ને ખુલ્લું રહેવાનું છે. સવારે ડૉક્ટરે કીધું હતું કે સવારમાં તો આવજો, એટલે 10:30 થઈ ગયા છે, 11 વાગ્યા. તો આપણે છે ને ત્યાં પહોંચી જઈએ, કેમ કે આપણે જવાનું છે માતાવાડીમાં. તો ચલો ફટાફટ જઈએ ને પાછા આવી જઈએ. ગડ્ડો બાબુ, હાલો પપ્પી આપી દો મને, ગુડ મોર્નિંગ કરી દો. ચલો મારો દીકરો મમ્માની આગી દઈ દો. અમારા પપ્પી કોણ આપશે? હાલો બાબુ, જો ગ્રેપ્સ બહુ ન ખાતી હોય ને, ઉધરસ આવે તો કે ગટુ બારીમાં જ ભાડી ગઈ નાના ને, તો કે મારે આવું છે કે મને લઈ જાઓ, કેટલું આઘું જાઉં, ત્યાં લગી ઊભી નહીં રહી. ના ઊભી રહી, થાકી જાય. ના ઊભી રહે એટલી બધી નહીં. આજે મંડપ નાખી દીધા છે, કેમ કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે કાલે, હવન ને એવું છે. ચાવાઈ જા અંદર, ચા હાલી નહીં આવશે રે. તો જો આવી ગયા છે પાછા, કાલ હતા ને અહીંયા. મમ્માને શું માય ઉતાર દઈ દેવું? કેમ? ચપ્પલ તો પહેલા પહેરી લે, ગાડીમાં બેહવાનું. ચાલ, એવું ન કરે, પહેલે ન કરા ચપ્પલ કોક લઈને વહી જા. પહેલે પાપા લાવ્યા હતા ને મીકી વાળા, પહેરી લે પછી ઘરે જવાનું. નકર ઓલા ડોક્ટરે મને કેમ શું કર્યું એમ તને કરી દે હો. ઘરે આવી ગયા છે, 12:15 થઈ ગયા છે અને રસ્તામાં ટ્રાફિક એવી હતી ને, તો આ બેન હેરાન થઈ ગયા, ખાલી ખોટી આવી ઇન્જેક્શન મરાવવા. તો ગાડીમાં બેસી ગઈ છે, હવે ગાડી ચલાવશે. જો ગાડી જેવડું તી નથી, હાવજીની ગાડી છે, તો એ ગાડીમાં એને ચલાવી દો. જાઓ ખેલો. તો ગટ્ટુને અપ્પે ખાવા છે, તો જો મેં રવો પલાળી દીધું છે, થોડીક વાર પલળવા દો, પછી એમાં વેજીટેબલ નાખી દો થોડાક, અને પછી મા દીકરી બે ખાઈ લઈએ અપ્પે બનાવીને. પેટે ભરાઈ જાય, ટેસ્ટી અને હેલ્ધી. તો બેટર મસ્ત ગળી ગયું છે. આમાં મેં ધાણા નાખી દીધા છે. હવે એમાં આપણે વેજીટેબલ નાખવાના છે, ટમેટા, પછી કાકડી છે અને બીટરૂટ છે, કેમ કે આમ તો કંઈ ગટ્ટુ ખાહે નહીં બીટ, એટલે મેં કીધું આમાં નાખીને ખવડાવી દો. અને એમાં આપણે કાંદા નથી નાખવા, કેમ કે કાંદા નાખીશ ને તો પાછી છે ને કાઢવા માટે છે, કાંદા નથી નાખી દેવા. અને મરચી હું પહેલાં એના બને નાખું, પછી મારામાં મરચી. તો આમાં બીટ નાખ્યું છે ને, તો જોનો કલર કેટલો મસ્ત થઈ ગયો છે, એકદમ પિંક કલરનો. આપણે પિંક કલરના અપ્પે બનવાના છે, એકદમ ટેસ્ટી. તો અપ્પે પેન મસ્ત ગરમ થઈ ગયું છે ને ગટ્ટુ અહીંયા આવી ગયું છે. ગટ્ટુ બનાવી દો ને પિંક કલરના અપ્પે. ઓકે ચાલો નાખ દો. ના તો જો આપણે અપ્પે મૂકી દીધા, ઢક દિયા. તો રેડી છે આપણા વેજીટેબલ અપ્પે ને પિંક કલરના બન્યા છે, કેમ કે આમાં બીટરૂટ નાખ્યું છે, એનું કેચઅપ લાવીશું ને છાશ તો આજે પીવાની જ છે, પી જ લેવી છે. હવે તો સારું થઈ ગયું છે ઘણું ખરું, કેમ કે ઇન્જેક્શન દેવરાવ્યા ને બીજા હોસ્પિટલે, એટલે મને બહુ સારું થઈ ગયું. દવા ખાઈને ચાંદા પડ્યા હતા ને, એ દવા ડૉક્ટરે મને ઇન્જેક્શન આપ્યું ને, તો મને મોઢામાં ચાંદા પડ્યા હતા ને, એ સારા થઈ ગયા. તો ચલો આપણે પેલા ખાઈ લઈ અને પછી કપડાં સકેલ નાખીને પછી કરી આરામ.
કૈલાસ અધિપતિ મહાદેવ જો અહીંયા હિમાદ્રી વિધિ ચાલુ છે અત્યારે, કેમ કે કાલે હવન છે તો જો હવન કુંડ ને બધું બનાવી નાખ્યું છે. હું નીચે જઈશ ત્યારે હરખું દેખાડીશ. મારે ગટુય નીચે વહી ગઈ છે, મારા મમ્મી બે મંડપમાં બેઠા છે. નીચે જઈશ ને હાંજકની ત્યારે હું તમને બતાવીશ શું છે ને. કાલે અમારે પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું છે. 2-3 દિવસનો મહોત્સવ છે. આજથી 2 દિવસ પછી એટલે 3 દિવસનો મહોત્સવ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ઘોડાના ખાવાના છે અમારા માન્ય રેસિડેન્સીમાં. એમ કે મંદિર હતું નહીં, મંદિર બનાવ્યું છે તે સારું કહેવાય. ભાઈ જાવું નહીં બહાર, આપણે અહીંયા પૂજા જે કરવી હોય આપણે કરી શકીએ. નો દે જવાબ. આંબળું ગોતે છે, આંબળાથી ખાઈ ગઈ છે બધા. આવું ક્યાં છે? નથી. આમ જો એને અહીંયા ખજાનો જો આ ગટુનો જે હોય બધું આમાં ભરી દે. પાપા કઈક પૂછે છે બાબુ. ઇગ્નોર કરશે થોડીક વાર પછી. હા અરે વાહ, હજી તો રહી ગયા છે કા. થેન્ક યુ ગટુ. કેમ તમે એને માવો અંબાવ્યો? બનાવી નાખ ને. જો કેટલી એને આળસ છે. આવ્યો ને 4 વાગ્યાના ત્યારના પાડાન ઘોડે હુતાન. મને કે આજ માર રવિવાર છે એટલે આજ માર કઈ કામ જ નહીં કરવાનું. क्या बोला तूने? કે માર આરામ છે ઈ કે. નો એડિટિંગ નો કાઈ નહીં. એટલે ઓલી બધી પંટર વારે વાત કરવામાં એને કઈ નથી થાતું ફોનમાં. અને આપણું કામ કરવું હોય ને તો કે આજ માર રવિવાર છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એવું છે, મારે વેલેન્ટાઇન વીક હાલે છે. તમાર વેલેન્ટાઇન વીક ની माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. બોલાઈ જાય જાવ ને. કેટલી મને તો કીધું ને એની આવાજ propose દીધી. કરવા. રજા હોતી આરામ જ કરવાનો. મેં આજે નક્કી જ કર્યું હરી આખો અઠવાડિયું આપણે એડિટિંગ કરતા હોય ને મગજને થોડુંક અમારે શું છે શરીરથી નો ઠાકીએ, મગજથી ઠાકીએ. જો બિચારો કેટલો થાકી દે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. એકચ્યુઅલી જો પછી મારે થાકી જાય મગજથી. એટલે જ તે આમાં મગજ દોડાવે છે ક્યારના. તો મારો આને I ફોન love હું you કામ કે, લીધો? આને I love you કે. આજ તો બધાય દેખાડી જ દેવું છે. છે હું તું દે. બધુંય દેખાડી કે આના બધુંયને પ્રપોઝ કરે છે આયા લગીનો ભરોસો, આયા લગીનો હોય જ નહીં. બધુંય છે બધુંય. ભરોસો એવું નથી. ભરોસો ને તમે એને- આંધળો ભરોસો કરો. એનો માં ઘરા આંધળો વૈયા જો ભરોસો શું નહીં કરવા અરે ખબર એનો ઘરા શું કામ વૈયા જો વેલેન્ટાઇન વીક હાલે છે તો તે એ બાબતમાં એ કઈ હાયલો નથી ને એક સ્ટેપ એ છે મને કે કાંઈ ગરાહ નથી વહી જાતો. હા झूठ बोल रहा है. હા હા કાંઈ ન હોય તો એને કહું ને મારે હાટું લેતા આવો. બાંધું નહીં. હાલી હું નીકળા. પણ તો કોકનું થાતું હોય તો થાવા દે ને. કાંઈ પાસ છોકરીઓને પ્રપોઝ ન કરવાનો હોય. ગમે એકને કરો ને. तुम्हें शर्म है कुछ शर्म आया है? આવ્યા ત્યારના મંડાઈ પડ્યા બાબુજી કુન દીકુન. देखा आपने लापरवाही का नतीजा. જો હું આ રીતે લાગે હું એ માણા એવો છો. શાંતિ રાખો તમે. તમારા દોસ્તારનું તાણોમાં તમારા દોસ્તાર કેવો છે ને તમને ખબર જ છે. તાણવા કોને કીધું ખબર છે તો ઈ મોઢે ન કે ઈ તો નો જ કે ને. એમ કે ને દોસ્તારનો તાણોમાં તાણવાથી તૂટી જાય. અમે રાખીએ. રાખીએ હા, બહુ રાખો છો. એટલે એકબીજાની ગણપડીનું તાણો ને. તાણવાથી તૂટે અમે એમાં જ રાખીએ. હા, घर भेगू थाने पाए. કેતા જ તમારા દાદા. હા જોયું, અમારા દાદાની વાત જ મેં અલગ. ખાલી અત્યારે આવીને મેં ખાલી એક જ વસ્તુ કરી નોર્મલ આરામ કર્યો અને ફોન મોહનલાલ કરી. આરામ. હવે મને મજા નથી તો આખો બેડ રોકીને બેસી જાય. મારે ઘડીએ ઘડીએ હોલમાં હુવા જાવ પડે. એને એટલી બુદ્ધિ ન થાતી. પણ- કોકના બેડરૂમમાં ભરીને ન હુવાય. બહાર આખો પણ એવું hall નહીં પડ્યો. અઠવાડિયામાં એકાદી વાર આવું ને તો મારી રૂમમાં હુંશે. આમ બહાર 2 રૂમ પડી. એક અહીંયા એક હોલ ન્યા હું ને. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं? બીજાના બેડરૂમમાં ઘરી જાવ. મને હરીએ કોઈ દી કાંઈ નથી કીધું. હરી નો કે મારો બેડરૂમ છે. હરી હોય ત્યારે આવવાનું. હવે તમે નો હોય તો બેડરૂમમાં પડાવે છે. શરમ જેવી કાંઈ જાય નહીં છે? શરમ અમારામાં આવતી જ પોતાની બાઈ બેઠી નથી. હશે ને મારું ગામ તમારે કયું? મારું ગામ બેલમપર. બાઈ બેઠી હોય ને ત્યારે તમારે એમ બેડરૂમમાં એકલું જ એમ બેસવાનું. બરાબર? મારું ગામ કયું છે? મારું ગામ બેલમપર. वाह दीदी वाह दीदी. दीदी वाह. મારા બેડરૂમમાં ઘૂસતા ને હું એકલી હોય ને તો આમ પાછળ વહી જાજો. ઓલા રમકડાવાળો રૂમ છે ને ન્યા. મકડા વાળા રૂમમાં માન જ ન્યા જાવ. વહી જવાનું. ઓકે ઓકે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं.
જો ઘણા દિવસ પછી આજ મેં પાણીપુરી ખાધી છે, બહુ યમ્મી છે. કોઈને દઈ દઉં, એકલી ખાઈ જાય. તમારે ખાવી ને હો ખાઓ હા હે જેને ખાયું હોય એવી આવે. આટલી પૂરી આવશે તો હું વધશે? વાહ ચૂરણ ચૂરણ ચૂરણ. મસાલો લઈને આવશે હું વધે ખાય. આ વધશે મસાલો, બાકી કાંઈ નહીં વધવા દે. અરે ઓલે કેમ રિહાઈન ફૂટી છે હા ગટુ પછી આમ તો જો પણ રિહાઈન ફૂટી જો બાંધવાનો પ્લાન કરે છે પછી ફૂટી કેમ આમ તો જો એ મગજમાં તો આવું ગઈ કે નહીં હે ઉભર એનું હું એને પૂછી લઉં હું શું છે કેમ રિહાણી આવી ઓય पहली फुर्सत में निकल પાટું એ તો રોવા મને હા તો હાસીને રોવા મને આદે જે બાકી કેમ રોવે છે મમ્મા પાપા હેરાન કરે. ખોટું બોલે કેટલું ખોટું બોલે મને કેટલો પણ એ જ હેરાન કરે છે. જઈ, જઈ. પાપા ડીકોટવાનો પાપા ડીકોટ નહીં ને તો ડે માટો ખોલ લે એકલો વાર નહીં આવે ને આ તો હાલો હું તો ખોલ લે ડે માં આવ ના બસમાં આવજો ને પછી નાતન ગાડીમાં કોણ લઈ જશે ટુ વ્હીલમાં કોણ હાંકશે ગાડી મમ્મા નહીં હાંકી કે નથી આવડતી ગાડી તો ખોલ માં રહો બસમાં આવજો ને મોટી હવા કરવામાં કહી દે. મમ્મા સામે હવા નહીં કરવાની, બરાબર? રોવડાવીને કહી દે એને. જાઓ મેરું. જો ક્રિશા રોવા મળી છે આમ જો હોય ઈ જે દુઃખમાં હોય ને એનો જ સાથ દે છે. એવું નથી કે તો પાપાનો દીકો એટલે પાપાનો દીકો રે. કહી દેજે તા પાપાને મને હેરાન ન કરે, નકર વહી જાય ઘરેથી થેલો લઈને. આવી નહીં પાછી. હા દીકા હું કેમ દીકા એને કે સોરી કે એને કે મને સોરી કે એનો વાક હું છે ગમે કહું સોરી, એનો વાક છે. એને કે સોરી કે કેમ એવું કે કોણ કોણ હેરાન કરે છે પાપા હેરાન કરે. હું ક્યાં કરું છું? હું તો પણ આખો દીધો પણ હું તો કામ કે સોરી બોલે છે તો હું તો પછી આખો દી મતલબ કામ નહીં જ થાય કે મેં ક્યારે હેરાન કર્યા ભાઈ બોલી જાની ભાઈ હા છે ભાઈ સોરી હા હવે કહી દે મમ્માને કે ખુશ કહી દે હા